એટલા માટે ભક્તિ માર્ગમાં ચાલવા માટે સૌથી પહેલા આવશ્યકતા છે ભાવપૂર્વક પ્રપત્તિનું અનુસરણ. પ્રપત્તિનું અનુસરણ એટલે શરણાગતિના માર્ગનું અનુસરણ કરવાથી ત્રણ લાભ થાય છે. અહંકાર દૂર થાય અને દીનતા પ્રગટે. વલ્લભની વાણીનું તાદાત્મ્ય અર્થ સમજમાં આવે એ બીજો લાભ છે. અને ત્રીજું જીવનમાં ભગવદીઓનું સંગ થાય, આ ત્રીજું લાભ છે. આ ત્રણ સમન્વય થાય તો જ આપણને માર્ગ સીધો સીધો દેખાય છે. નહીં તો જેટલું સરળ અને સીધું સમજીએ છે ભક્તિનું માર્ગ એટલું સુલભ નથી. ये मार्ग हंसी खेल को नहीं, ये मार्ग हंसी खेल को नहीं એનું મતલબ છે કે અહીંયા જેટલા ઠાકોરજી અધિકારપૂર્વક જીવ માટે સુલભ છે એટલી જ ડગલે ને પગલે સાવધાની રાખવી દેવી જીવ માટે પરમ અનિવાર્ય છે. પાઠ કંઠસ્થ કરવું, યમનાષ્ટક યાદ કરી લેવું, આપણી પાત્રતા અને અધિકાર પ્રમાણે કરી શકીએ છીએ. પણ શ્રી યમનાષ્ટકના હાર્દને સમજીને અને શ્રી યમુનાજીની આરાધના કરવી એ સ્વયં શ્રી યમુનાજીની ઈચ્છા વગર પુષ્ટિમાં સંભવ નથી. સર્વોત્તમજીનો આશ્રય કરીએ પણ સર્વોત્તમજીના માધ્યમથી શ્રી વલ્લભના સ્વરૂપને સમજવું એ સ્વયં જો વલ્લભ ઈચ્છા ન કરે તો એ શ્રી વલ્લભના સ્વરૂપને સમજવું સંભવ નથી. એમ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણને આપણે અસ્મત કુલપતિ ગોવર્ધન ધરઃ, આપણા ઈષ્ટદેવ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ છે. શ્રીનાથજી આપણા ઈષ્ટદેવ છે. યાદ રહે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને શ્રીનાથજીના નામથી ક્યારે પણ સંબોધન કર્યું નથી. શ્રી મહાપ્રભુજીએ પણ ક્યારે પણ શ્રીનાથજીને શ્રીનાથજી કહીને બોલાવ્યા નથી. તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી શ્રીનાથજીને કયા નામથી બોલાવતા હતા? ગોવર્ધન ધરના નામથી બોલાવતા. અસ્મત કુલપતિ ગોવર્ધન ધરઃ. એટલા જ માટે ગોવર્ધન નાથ પાદ યુગલમ હૈયંગવીન પ્રિયમ આપણે બોલીએ છીએ. પછી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને દેખાયું કે કલિકાલમાં આગળ એવું સમય આવી રહ્યું છે કે કલિકાલ તમશ્ચંદ ભક્તિત્વાદ. કલિકાલમાં જીવની સ્થિતિ એવી બનશે કે બહુ મોટું સ્તોત્ર હશે તો એ ધીમે ધીમે એને નાનપ કરવાનો પ્રયત્ન કરશે અને છેલ્લે આવીને એક વાક્ય કે એક અક્ષરનું કોઈ મંત્ર હશે તે આવીને અટકશે. કારણ કે આજે સૌથી મોટી અગર મનુષ્યના જીવનમાં ભક્તિના ક્ષેત્રે ભગવદ પ્રાપ્તિમાં કોઈ બાધા બનતી હોય એવી બાબત હોય તો એ જીવનનો વિકાસ છે. વિકાસ વગર જીવન સંભવ નથી. પણ એવું વિકાસ પણ ભક્તિમાં ઉપયોગી નથી કે જે જીવ અને જગદીશની વચ્ચે બાધક બનતું હોય. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ ગોવર્ધનનાથના નામથી પ્રભુને સંબોધ્યા. આગળ જતા વિચાર આવ્યો કે યુગલ સ્વરૂપની સેવાની આરાધના શ્રી ઠાકોરજીને પણ પધરાવીએ, શ્રી સ્વામીજીને પણ પધરાવીએ, મદન મોહનજી સ્વામીજીની યુગલ રૂપની યુગલ આરાધના કરવું કલિકાલના જીવ માટે સંભવ નહીં બને. શ્રી મહાપ્રભુજી અહેતુકિક કરુણા વરુણાલય છે એવા શબ્દનો પ્રયોગ કર્યો કે કોઈ પણ હેતુ વગર જીવનું અધિકાર જોઈ એના ઉપર કૃપા પ્રસાદ વરસાવે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી પછી શ્રી ગોકુલનાથજીના સમયમાં શ્રી ગોવર્ધનનાથજીને શ્રીનાથજીના નામથી સંબોધન કરવામાં આવ્યું. શ્રી એ આદ્યશક્તિ રાધા સહચરી શ્રી સ્વામીજીના સ્વરૂપથી અને શ્રી સ્વામીજીના નાથ કોણ? કૃષ્ણ ભૌવાચક શબ્દ નશ્ય નિવૃત્તિ વાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. એ ભગવત સ્વરૂપે જે શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, જે રાધાજીના નાથ છે, સ્વામીજીના પ્રિયતમ છે,
શ્રી યમુનાજીના સ્વામી છે એમને પોતાના નાથ એટલે કે ઈષ્ટદેવ તરીકે સ્વીકાર કરીને શ્રી સ્વામીજી સહિતના જે ઈષ્ટદેવની આરાધના છે એ બંને રૂપ જ્યારે એક થાય ત્યારે આપણા ઈષ્ટદેવનું નામ શ્રીનાથજી થાય છે. કારણ કે બે અલગ અલગ રૂપમાં સેવા કરવાનો સમય કલિકાલના જીવ પાસે નહીં હોય. ધ્યાન રહે, મોંઘી ઘડિયાળ પહેરી લેવાથી આપણો સમય બદલાતો નથી. ગમે તેટલી કિંમતી બહુમૂલ્ય ઘડિયાળ પહેરીએ પણ આપણો સમય બદલાતો નથી. સમય કેવલ અને કેવલ જેનો બ્રહ્મ સંબંધ થયો છે, જેની સાથે પ્રભુને સ્વયં રમણ કરવાની ઈચ્છા થઈ છે, એનો સમય બદલવામાં કોઈ દુનિયાની તાકાત, ગ્રહ નક્ષત્ર કે આપણી રાશિ બાધક બની શકતી નથી. સર્વાનુકૂળ પરિસ્થિતિ થાય એ પણ સંભવ છે અને સર્વ વિપરીત પરિસ્થિતિ થાય એ પણ સંભવ છે. આ ભક્તિના બંને કિનારા છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયથી અષ્ટાક્ષર મંત્રની આરાધના, ઈષ્ટદેવ તરીકે પ્રભુ શ્રી ગોવર્ધન ધરણની આરાધના અને એ બંનેનું સમન્વય કરનાર આપણા આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભના સ્વરૂપની, નામની અને સિદ્ધાંતની આરાધના એ જ ભક્તિ માર્ગનું પરમ ફલ છે. આ જો ત્રણ ફલ પ્રાપ્ત થાય તો જ શરણાગતિના માર્ગમાં આપણું માર્ગ પ્રશસ્ત બને છે. કારણ કે વિકાસ વ્યક્તિને ગતિ આપી શકે, પ્રગતિ આપી શકે, પણ અધોગતિમાંથી વિકાસ રોકી શકતો નથી. વિકાસ થાય એટલે ગતિ વધે. આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા આપને ઘરથી ઓફિસે જવું હોય તો 10 કે 15 મિનિટમાં પહોંચતા હતા. આજે 10-15 વર્ષ પછી જો આપને ઘરેથી ઓફિસે જવું હોય તો આપને અડધો કલાક કે કલાક લાગે છે. આપણે વિકાસ કર્યો કે આપણે ઓર પાછળ ગયા?